અમારા શહેરની અંદર કાલે મામલતદારના અધ્યક્ષતાની જે ચાની હોટલવાળા અને જે હતા શાકભાજીવાળા એમને અત્યારે કાલની અંદર એવો જુલામ કર્યો છે કે લારીઓ લઈને એક જેમ આતંકવાદી જેમ દોડતા હોય ને એમ દોડાવવામાં આવ્યા છે। મામલતદાર સાહેબે આવું વર્તન કર્યું છે। મારી એક નમ્ર અપીલ છે, મામલતદાર સાહેબ વારંવાર એમ કહે છે કે 18 મીટરમાં મારો આદેશ છે અને 24 મીટરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો છે। તો મારી નમ્ર અપીલ છે ચીફ ઓફિસર સાહેબને કે તમે 13 તારીખે તમે જે મિટિંગ કરી એમને પરન સાહેબે તમને એવું કહેવામાં આવ્યું કે તમે 24માં તમે શેરો મારો, 24માં એમની શેરો મરાવ્યો અને દેરાસરની જે વંડી આવે છે ત્યાં અહીંયા ભાભરનો એક મોટો બિલ્ડર રજનીભાઈ શાહ એમના આદેશથી જે 24નો શેરો મારેલ હતો એ એમને ભૂંવામાં આવ્યો છે। અને જો અમે આવું કોઈ દબાણ કર્યું હોત, કોઈ દરબારે દબાણ કર્યું હોત કે ગલ્લાવાળા દબાણ કર્યું હોત, અહીંયાને શેરો માર્યો હોત અને એ અમે ભૂંવામાં આવ્યું હોત તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર સાહેબ અમને કસ્ટડી કરી હોત, અમારા બાદ કેસ કર્યો હોત। મારી નમ્ર અપીલ છે કે જે એમના આદેશથી એમની શેરો ભૂંક્યો છે તો એમના માટે પોલીસ કેસ થવો જોઈએ અને બધું થવું જોઈએ, એમને કસ્ટડીમાં મૂકવા જોઈએ। કારણ કે નગરપાલિકાના પ્રમુખે જે ચીફ ઓફિસરે અને પરન સાહેબે શેરો મારવાનું ચીફ ઓફિસરને કીધા પછી એમના આદેશથી આવું કામ કરવામાં આવ્યું છે તો એમને પોલીસ કેસ થવો જોઈએ, એમને કસ્ટડીમાં મૂકવા જોઈએ એવી મારી પરન સાહેબને, મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી નમ્ર અપીલ છે। અને ચીફ મામલતદાર સાહેબ એવું કહે છે કે તમને નગરપાલિકાની જે જગ્યા છે ત્યાં હદ આપો। મારે પરન સાહેબ, મામલતદાર સાહેબ અને પરન સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી અપીલ છે કે તમે અમે હરિભાઈના પંપથી ગાય ચોકડી સુધી અમને એક લારીની અમને પરવાનગી આપો। અમે પત્ર નથી નાખવાના, અમે ગલ્લા નથી આપવાના અને તમને અમારા માથે વિશ્વાસ ના હોય તો અમે ગલ્લાવાળા જે લારીવાળા છે અમે તમને એફિડેવિટ કરીને આપો। તમારો રોડ બનાવવાનો હશે ત્યારે અમે ખાલી કરી અને અમે નીકળી જશે। 1200 જણા એવા બેરોજગારી થયા છે, એ આત્મહત્યા કરવાનો વારો આવશે, એની જવાબદારી મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબ અને પ્રાંત સાહેબની રહેશે। અમને તમે 24નું દબાણ તોડો અને તમે અમને જગ્યા આપો એક લારીની, અમે એફિડેવિટ કરવા માટે અમે તૈયાર છે। મારી સરકારને પણ નમ્ર અપીલ છે।